આયરન સેચ્યુરેશન કેમ કે ઘણું બધું ઇગ્નોર કરેલું હોય. એટલે તમે હું 22 વર્ષની પ્રેક્ટિસ કરું છું અને મને ખબર છે કે ફિમેલને બહુ બધો પ્રોબ્લેમ થયો હોય. મારી પાસે 90% એવા પેશન્ટ આવે કે મને 1 મહિનાથી બ્લીડિંગ ચાલુ છે. યાદ રાખજો કે જ્યારે 8 દિવસથી વધારે તમારું બ્લીડિંગ થાય તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરવું, જેના કારણે તમે આગળ બ્લડ ટ્રાન્સફ્યુઝન, એનિમિયા, તમને પાઇન્ટ આપવા પડે, આયરન ડ્રીપ આપવી પડે, એ બધું ન કરવું પડે. તો આ બધી એક પ્રાઇમરી ભૂમિકા છે. હવે આપણે કારણો જોઈએ. આઈ થિંક અત્યાર સુધી મેં કીધું ખ્યાલ આવ્યો કે આપણને પીરિયડ કેવી આવે છે, કેવું આવે છે, એ જાણ રાખે. ક્યારે થાય? આપણે જ્યારે ચાર્ટ રાખીએ ત્યારે. હવે આપણને કારણો પણ ખબર હોવી જોઈએ. જેમ આપણે કંઈક વસ્તુ બનાવવી હોય તો આપણે જાણતા હોય કે આ બનાવવા માટે મને આ જોશે, નહીં હોય તો મને તકલીફ થશે. એમ જ્યારે આપણા એજમાં અહીંયા ઘણી બધી યંગસ્ટર્સ પણ બેઠા છે, ઘણા ન્યૂલી મેરિડ હશે, ઘણાની હજી ઓબ્સ્ટેટિક કેરિયર બાકી છે, તો પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો એક રીઝન છે મિસકેરેજ. ઘણી બધી વખત ઘણા બધાને જ્યારે તમારો મહિનો આવવાનો હોય ને ત્યારે જ તમને બ્લીડિંગ આવે, પણ બહુ જ ઓછું આવે અને પછી 15 દિવસ પછી બહુ આવે અને પછી અમારી પાસે આવે ને પછી ડૉક્ટર એને કહે કે તમારે તો પ્રેગ્નન્સી હતી ને મિસકેરેજ છે. આઈ થિંક ઘણા બધાને આવી કદાચ અનુભવ હશે. આવું પણ બની શકે. એ જે જ્યારે માસિક વખતે જ બ્લીડિંગ આવે છે ને એ ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ કહેવાય, કે બેબી ઇમ્પ્લાન્ટ થતું હોય અને ત્યારે પછી એને સપોર્ટ હોર્મોનનો ન મળે તો એ મિસકેરેજ થઈ જાય. નેક્સ્ટ રીઝન છે આપણા શરીરમાં ફાઇબ્રોઇડ હોય. હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ફાઇબ્રોઇડ એટલે એક ગાંઠ, નોર્મલ ગાંઠ. ફાઇબ્રોઇડ કોઈ જ દિવસ કેન્સરસ ન હોય. યાદ રાખવાનું, ડરી નહીં જવાનું. મને ગાંઠ છે એવું કીધું છે, મને ગાંઠ છે. આપણે ગાંઠ શબ્દ સાંભળ્યું છે ને તો આપણા શરીરમાં આપણે મનમાં વિચાર જ આવે છે. અને આજકાલ 70% કોઈ પણ ડાયગ્નોસિસ મળે ને તો ડૉક્ટરના કહેતા પહેલાં 30% તમારું મગજ વિચારવા જ માંડે છે કે મને કેન્સર તો નહીં થાય, આ કેન્સરની ગાંઠ તો નહીં થાય. જો બે વસ્તુ છે, એક ગ્લાસ ભરેલો છે, એ ભરેલાની દ્રષ્ટિથી જોશો તો ભરેલો છે, અડધો ખાલી છે તો ખાલી હશે. બંને વસ્તુ છે, શરીર છે, દેહ છે, વસ્તુ આવવાની. પણ કોઈ વસ્તુને સમજ્યા વગર વિચાર કર્યા કરે ને. અમારી રવિ પપ્પા ઘણી વખત એક પ્રસંગ બોધકથામાં કહેતા કે ઘણાને કહે કે તમને છે ને નાદ કરડીને મારી નાખવાના છે. હવે એને આંખ બંધ કરાવીને ખાલી ટાંચણી અડાડીને તો વિચારો. મને આ શું કામ કહેવું છે તમને કહેવાય કે મન બહુ પાવરફુલ છે. આપણી વચ્ચે અહીંયા સાયકાટ્રિસ્ટ પણ બેઠા છે, એમને ખબર છે કે તમારું મન જેવું વિચારે ને જેવું કરો. આપણે ખબર છે અન્ન તેવો પડકાર, મન તેવો વિચાર. જેવું તમે મનમાં વિચારો ને એવું થાય. એટલે હું આજે એકલી એલોપેથિક વાત નહીં કરીશ. આપણે સનાતન ધર્મ હિન્દુ સંતાનો છીએ. આપણે આપણા ધર્મશાસ્ત્રોના નિયમોને પણ પાળવા, એને પણ અનુસરવા. આપણે જાતે ઘણીવાર અમારી પાસે પેશન્ટ, મને કોઈ પરેજી પાડવાનું ના કહેશો, દવા આપી દો. કોઈ ડૉક્ટર ભગવાન નથી, જાદુ નથી, અમે કાઢીને તમને કંઈ આપી દીધું ને તમને સારું થઈ ગયું, એવું જરૂરી નથી હોતું. આપણી ડાયટ અને લાઇફસ્ટાઈલ. હું મારા પેશન્ટને હંમેશા સમજાવું કે તમારી ટ્રીટમેન્ટ ટ્રાયેંગલ પર આધાર હોય. ટ્રાયેંગલમાં કેટલા ખૂણા હોય? 3 ખૂણા હોય. એક ખૂણામાં ડાયટ, એક ખૂણામાં લાઇફસ્ટાઈલ અને એક કોર્નરમાં ડ્રગ. તો 40% જ ડૉક્ટરનો રોલ છે, 60% તમારો પોતાનો રોલ છે. ડાયટ એન્ડ એક્સરસાઇઝ. આપણી સેડેન્ટરી લાઇફસ્ટાઈલ થઈ ગઈ. આપણે બધું જ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબીવાળું એટલું બધું જમીએ. આ મને ફાઇબ્રોઇડ સમજાવવું છે એટલે આ વાત કરું છું. આપણા શરીરમાં ચરબીનું ભાગ જમા હોય. ફાઇબ્રોઇડ એક એપિડેમિક છે. ફોર ધ લોકલ પર્સન, સમવન આર ઓલ્સો ઓવર હિયર ઇન ધ લોકલ પીપલ. In the Africa, local fibroid is an epidemic. It's a ratio of 1:5. દર 5 ફિમેલને 1 ફિમેલને ફાઇબ્રોઇડ હોય. આપણા ઇન્ડિયન કલ્ચર્સમાં થોડો ઓછો રેશિયો છે. હવે તો આ ફાઇબ્રોઇડ જે છે ને અહીંયા કદાચ તમને દેખાતા હશે. આ ફાઇબ્રોઇડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમારા શરીરમાં ફાઇબ્રોઇડ હોય ને પણ ફાઇબ્રોઇડની સાઇઝ જોવાની. આ ગર્ભાશયને કાપેલું છે, એમાં અંદર તમને ટ્યુમર દેખાય છે. આ તમને બહુ જ પરેશાન કરે. પણ ઘણા ફાઇબ્રોઇડ બહારે હોય.
ઘણા ફાઇબ્રોઇડ એ વાલમાં હોય અને ઘણા એનાથી પણ ભારે હોય, પણ બધા શેમાંથી બને? યુટ્રસમાંથી જ અરાઇઝ થતા હોય. પણ નેક્સ્ટ, તો આ જે ફાઇબ્રોઇડ છે ને એ બે ટાઈપના હોય. રૂટીનલી નોટ મેલિગ્નન્ટ, બટ બહુ ક્રોનિક થઈ જાય ને તો કેલ્સિફાઈડ થઈ જાય, ડિજનરેશન થઈ જાય, ફ્રેજાઇલ થઈ જાય અને એમાંથી એક્સેસિવ બ્લીડિંગ આપે. તો આપણે જોઈએ કે ઘણી બધી વખત એમ થાય કેમ થાય ફાઇબ્રોઇડ, પણ આપણી ડાયટ અને લાઇફસ્ટાઈલ, પણ 40% બીકોઝ ઓફ ધ હેરિડિટરી ઓલ્સો, આપણા જીન્સ જે હોય. એટલે ઘણી બધી વખત અમારી પાસે પેશન્ટ આવે તો અમે પૂછીએ તમારા મમ્મીને કેટલી ડોટર છે, તમે કેટલી બહેનો છે, મમ્મીને ક્યારે માસિક ગયું હતું, કેમ કે આપણને 50% હેરિડિટરી ઘણી બધી વસ્તુ મળતી હોય છે. તો આપણને જે મેં પહેલાં રીઝન કીધું, મિસકેરેજ હોય, ફાઇબ્રોઇડ હોય, પછી આપણે જોયું એક નીચે લખ્યું છે, ઉપરનું હમણાં ના વાંચશો, મેનોપોઝ જે તે આવશે, વેઇટ ગેઇન. હું અહીંયા આવી